પણ આખો શ્રેય મને લાગે છે કે આ સમય એક્સપેલર મશીનરી જે છે હાલ પહોંચી ગયા છીએ વાવથરાદ ઓઇલ મિલમાં. મારી સાથે પહેલાં તો આ વાવથરાદ ઓઇલ મિલ કંપનીના જે માલિક છે, ઓનર છે, એ અર્જણભાઈ જોડ્યા છે. પહેલાં અર્જણભાઈ સાથે પણ વાત કરશું. અર્જણભાઈ, પહેલાં તો આવો વિચાર ક્યાંથી આવ્યો કે આ ઓઇલ મિલ સ્થાપિત કરવી છે? આમ તો વિચાર શું, અવારનવાર યુટ્યુબમાં વિડીયો જોતા હતા, એટલે આપણે યુટ્યુબમાં જોતા સમય એક્સપ્લેરની જે યુટ્યુબ ચેનલ છે એને ઇન્સ્ટાગ્રામ છે, એના માધ્યમથી મેં તેમના બધા સંપૂર્ણ વિડીયો જોયા. હકીકત 2-3 એમના પ્લાનોની મેં મુલાકાત લીધી અને પછી અમે કંપનીની મુલાકાત લીધી. એટલે પણ એ સમય એક્સપેલર કંપની જ કેમ પસંદ આવી? અમે ઘણી બધી કંપનીઓના વિડીયો જોયા હતા, પણ જે બીજી કંપની જે ટેકનોલોજી આલે છે, જે એની સુવિધા છે, એને જોતા અમને યુટ્યુબના માધ્યમથી એવું માહિતી મળ્યું કે સમય એક્સપ્લેર સારું છે. પણ આખો શ્રેય મને લાગે છે કે આ સમય એક્સપેલર મશીનરી જે છે આમાં એવું છે કે આમાં બિલકુલ ઓછા માણસોની જરૂર પડે. સમય એક્સપ્લેર કંપનીનો કમાલ એ છે, ખાસ મતલબ આપણે ત્યાં એક વ્યક્તિની જરૂર પડે, માત્ર એક વ્યક્તિ ત્યાંથી બોરી ખાલી કરે છે, આપ જોઈ શકો છો. અને અહીંયા સુધી કોઈ પણ ઓટોમેટિકલી આખું મશીન ચાલે છે. તો અમે અલગ અલગ કંપનીઓની વિઝિટ કરી, એમાં અમને સમય એક્સપ્લેરને બહુ સારું કામ લાગ્યું. એમના ઓનરને મેં મળ્યા અને એમનો સ્ટાફ છે. કંઈ પણ અમારે અહીં મશીનમાં કંઈ પણ હજી સુધી થયું નથી, પણ નાની પણ ફોન કરીએ તો તરત એનો સુઝાવ, અમને વિડીયો બનાવીને મૂકીએ તો તરત એનો જવાબ અને કમ્પ્લીટ. અહીં તેમના લોકો અમને 10 દિવસ માટે રોકાણા હતા, ટ્રેનિંગ આપવા, પ્રોસેસિંગ થાય, તમામ એ લોકો કરી આપે છે.